કેમ છો મારા વાલા મિત્રો? આજે અમે પહોંચી ગયા હતા ખોડિયાર ફાસ્ટ ફૂડ, જ્યાં આપણે ટ્રાય કરવાના હતા ત્યાંની સ્પેશિયલ ભેળ અને વડાપાઉં. પછી તો ભેળ માટે ભાઈએ ડુંગળી અને ટમેટા કાપવાનું ચાલુ કરી દીધું. અને આજે હતી મહાશિવરાત્રી, તો તમે કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. પછી તો ભાઈએ ખાંડેલું મરચું નાખીને હેઠા કરી નાખ્યો ગેસ ચાલુ. પેલું હા ભીડું હોય તો કાનૂન કે હાથ બડે લંબે હોતે, એના કરતાં તો આ ભાઈનું લાઇટર બહુ મોટું હતું હો. પછી તો ભાઈએ ચમચીએથી મરચું તવીમાં આઘું પાછું કરીને પાઉંની અંદર લગાડી દીધું હો ભાઈ. પાઉં હજુ શેકવા જ મૂક્યું હતું. પછી તો ભાઈએ કરી નાખી તૈયારી આપણી ભેળની. તે પહેલામાં જોયું તા તો ડુંગળી ને ટમેટા ને એવું કાપીને મેકેલું ને એની અંદર લીલી ચટણી નાખી દીધી હો ભાઈ. દુકાનમાં તો બહુ સાફ સફાઈ રાખતા હતા ને પછી ભાઈએ કરી દીધું મસાલા નાખવાનું ચાલુ. વિજયભાઈ બેઠા હતા ને મેં કીધું આપણે વિજયભાઈ નકરું ખાવાનું જ છે. તા તો વિજયભાઈ કહે લાઈન ભાઈ હું વડાપાઉં બનાવવા માંડું. વિડીયો માટે વડાપાઉં ફેરવા કરતા હતા. દુકાનવાળા ભાઈ કે લાય ભાઈ હું હવે શેકાઈ ગયું, નકર તું તો બાળી નાખી, લાય હું કાપી નાખું એવાને. અને પછી તો ભાઈ એક ઉપરથી પાછો મસાલો નાખ્યો ને આમ ડબ્બામાંથી લઈ લીધી લીલી ચટણી મરચાઈની ધાણાની. અને પછી તો ભાઈએ લઈ લીધી સેવ. પછી ભાઈ ડુંગળીને એવું કાપીને નાખવા માંડ્યા. આપણો વડાપાઉં તો તૈયાર થઈ ગયો હતો ને પછી ભાઈ બનાવવા માંડ્યા આપણી ભેળ. ભાઈ ભેળ માટે ડુંગળી ટમેટા ને એવું તો કાપીને મૂક્યું હતું ને પછી ભાઈ નાખી દીધું સવાણું નાખીને ભાઈ લઈ લીધા મમરા. પછી તો ભાઈ એમને સાઈડમાંથી એક ડબ્બો કાઢ્યો, એમાં કંઈક બટાકાનો એનો મસાલો બનાવીને મૂક્યો હતો. ભેળમાં એ મસાલો નાખીને પછી તો ભાઈ લાલ ચટણી નાખીને પછી ભાઈ જે ભેળ હલાવી છે ભાઈ જોયું તા તો સવાણું ડુંગળી ટમેટા ચટણી બધું મિક્સ થઈ ગયેલું એકદમ. પછી તો ભાઈ કાગળની ડીશ લઈને એમાં આપણો જે ભેળ હતી એ બધી લઈ લીધી. પછી તો ઉપરથી સેવ નાખીને ભેળને શણગારીને આપણને હાથમાં આપી દીધી હો ભાઈ. અને આપણી ભેળ ને આપણો વડાપાઉં બે કમ્પ્લીટ થઈ ગયેલા હો. બસ વાઈટ હતી તો ખાવાની જ તે. આ તો વિજયભાઈએ ચાલુ હજ કરી દીધું. પછી તો મારાથી ન રહેવાનું, પછી મેં તો ચમચી લઈને કરી દીધું ચાલુ હો ભાઈ. હજી તો 2 ચમચી ભેળ ખાધી જ. તા તો વિજયભાઈ કંઈક ભેળ આવેલા તું ખાલી વડાપાઉં ચેક કરી, તું ખાલી કેવો હશે જોરદાર. પછી તો બધું પૂરું કરીને નીકળી ગયા આપણે બહાર. ભાઈ પણ એકદમ જોરદાર માણા હતા હો ભાઈ. અને પછી તો આપણે નીકળી ગયા ઘર તરફ. જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી દીજો અને શેર કરી દીજો અને સારી મજાની એક કોમેન્ટ કરી દીજો. તો મળીએ આપણે નવા વિડીયોમાં.